ચિત્રમાં ગયો, સ્વિમિંગમાં ગયો, ભણવામાં ગયો, રોબોટિક રૂમમાં ગયો, તીર કામથું ચલાવવા ગયો, કેન્ટીનમાં ખા કરે છે, મોબાઈલ રૂમમાં ગયો, બ્યુટી પાર્લરમાં ગયો. આ બાળક જાય છે ક્યાં? બોલો, બાળક ક્યાં જશે? ઈશ્વરે એના અંદર જે શક્તિ મૂકી હશે એ ત્યાં જશે કે નહીં? ત્યાં જશે. અહીંયા અમે ચીફ સાહેબને નોંધાઈ જશે કે આ બાળક 365માંથી 100 વખત ક્રિકેટમાં ગયો, 50 વાર સ્વિમિંગમાં ગયો, 30 વાર અહીં ગયો, 2 વાર અહીં તો ગયો જ નથી ભણવામાં તો. એટલે આ પિસ્તોલ આના કામની છે નહીં. એવી રીતે 8મા ધોરણ સુધી અમે રિપોર્ટ બનાવીશું અને નક્કી કરશું કે આ બાળક આ 5 વસ્તુમાં સૌથી વધારે વાર ગયો. પછી એને કહીશું 9મામાં તું 4 કર, 10મામાં 3 કર, 11મામાં 2 કર, 12મામાં 1 કર, અને પછી આવે મારી 700 એકરની યુનિવર્સિટીમાં અને ત્યાં એક જ વસ્તુ કોલેજના ભણવાની સાથે 3 વર્ષ કરે. બોલો, ઓલિમ્પિકમાં જાય કે ના જાય? જાય. આ કરવાનું. તકલીફ શું છે? જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશમાં MLA MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં હાથ થાય. સમજ પડે છે? આપણે ઇલેક્શનમાં નાત જાતમાં વેચાવાને બદલે એક વિઝનવાળા માણસો, જેની પાસે દ્રષ્ટિ છે, જેને કંઈક સમજ પડે છે, આવા લોકોને જીતાડશું ત્યારે આવો સમય નહીં આવે. આ આઝાદી ગાંધીજી જેવા ને સરદાર પટેલ જેવા લોકોની બહુ મહેનતથી મળી છે. હવે જીવવાની જરૂર છે. આ દેશ માટે જીવવાની છે, મરવાની જીવવાની જરૂર. નરેન્દ્રભાઈ ઉપરથી કંઈ થોડું બધું કરીને મોકલે, એ તો પ્રોગ્રામ બનાવે, પણ એને છેક નીચે સુધી ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ આપણા નાગરિકોનું છે, જે આપણે થતું નથી. અને ભાઈ કે સરકાર આવી છે, આ આવું છે, તું હારો છે. આમાંથી બહાર આવી. અચ્છા, મારી સ્કૂલ કોલેજમાં એક ખાસ કહી દઉં તમને, સુરતીઓનું હું પાછું ભૂલી જઈશ. મેં હમણાં ડેપ્યુટી મેયર સાહેબને કીધું, સાહેબ સુરતમાં જગ્યા આલો, એક સ્કૂલ બનાવી દઉં, 40-50 કરોડ ગમે ત્યાંથી ભીખ માગીને લઈ આવીશ. તો મને કે સારું, ચલો વિચારીએ. એટલે મેં કીધું ચલો, કોમ થઈ ગયું આપણું તો થોડું. સરકાર બહુ પોઝિટિવ છે, સારી વસ્તુ માટે જો લઈને જઈએ તો, પણ લઈને તો જવું પડે ને. મારી સ્કૂલમાં એડમિશન માટેનો નિયમ છે, 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ જ નહીં મળે ભાઈ. 90%નો વિરોધ નથી, સેલ્યુટ છે બોસ. સાયકલથી મર્સિડીઝ 30 વર્ષે આવી, 90% આવે ને 5 વર્ષમાં આવી જાય. ભણવાની વેલ્યુ છે, હું એમ નથી કહેતો. પણ જેને ટકા નથી આવતા એ નકામો નથી. હવે જુઓ મજાની વાત, બધા સુસાઇડના કેસો બંધ થઈ જશે ગુજરાતમાંથી. કેવી રીતે? સાહેબ, 3 ટ્રાયલવાળાનું મારા જેવાની 25 વીઘાની 40 કરોડની સ્કૂલમાં સૌથી ઉપર નામ હોય. બોલો, આખા સુરતને લઈને આવે કે નહીં? આપણું ઉપર આવે કે નહીં? અને પછી બોલે એને જે